તો માવઠાથી થયેલ વ્યાપક નુકસાનીને લઈ રાજકોટ જિલ્લાના ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે। જામગંડોળા તાલુકાના પીપળિયા માલજીવી ગામમાં કમોસમી વરસાદથી 4000 વીઘા જમીનમાં કપાસ અને મગફળી સહિતના અન્ય પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોએ સર્વેના નાટક બંધ કરી 100% નુકસાની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। 4000 વીઘા જમીન અત્યારે છે, એમાંથી 3000 વીઘા જમીન મગફળી અને 1000 વીઘા જમીનમાં કપાસ છે, જે અત્યારે કમોસમી વરસાદને હિસાબે સંપૂર્ણ રીતે નાશ પામેલ છે, જેમાંથી કોઈ વસ્તુ મળે એમ નથી। અમારા દુઃખને સાથે વ્યક્ત કરવું પડે છે કે અમારા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા, જે અમારા ધારાસભ્ય હતા અને ત્યાર પછી સંસદ હતા, જેની સામે અમારે કોઈ બી માગવાની જરૂર નહોતી પડતી। અડધી રાતે અમને ગમે ત્યારે વળતર આપી દેતા હતા। એ અત્યારે હયાતીમાં નથી, એનું અમને ખૂબ જ દુઃખ જ છે। અને સરકારશ્રીને એક જ નિવેદન છે કે તાત્કાલિક ધોરણે સર્વે કર્યા વગર અમને તાત્કાલિક 100% વળતર આપે। મારે આ ખેતરમાં 15 વીઘાનો કપાસ હતો, જે સંપૂર્ણપણે નાશ પામેલ છે। આમાં કંઈ પણ લેવાપણું છે નહીં। મારી સરકારને નમ્ર વિનંતી એ છે કે આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરે અને આ સર્વેના તાઇફા અને નાટક બંધ કરો। અને હૃદયથી દુઃખ એ થયું છે કે આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટેટ ઓફ યુનિટીએ પધાર્યા અને એક પણ વાત ખેડૂત લક્ષી ન કરી। જે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમ કહેતા હતા કે ખેડૂતોની આવક 2022માં ડબલ કરીશ। ડબલ તો શું, પણ મોદી સાહેબ અત્યારે ખેડૂતો મરવા માટે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે। મારા ગામની અંદર 4000 વીઘામાં 3500 વીઘામાં મોટું ભયંકર નુકસાન થયું છે। મતલબ જણસીમાં કપાસ, તુવેર, અડદ, માંડવી આ બધો પાક 100% ફેલ થયો છે। અને કહેવાય તો લીલો દુષ્કાળ એને કહેવામાં આવે છે। તો સરકારને મહેરબાની કરીને ખોટા નાટક અને તાઇફા બંધ કરે અને પૂરેપૂરું